ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલમાં સેટલમેન્ટના નામે ચાલતી સિન્ડિકેટનો પર્દાફાશ કરાયો છે. સીબીઆઈએ મૂળ જામનગરના સીએ કમલેશ રાઠોડની કરી ધરપકડ. જયપુર આઈટીએટી બેન્ચમાં અપીલ સેટલમેન્ટના નામે થતું હતું કૌભાંડ. આરોપી કમલેશ સામે મેટર સેટલ કરી પૈસા પડાવવાનો આરોપ છે. કમલેશ રાઠોડને 1 તારીખ સુધીના રિમાન્ડ પર ધકેલાયો છે. જયપુરમાં કમલેશ રાઠોડના ઘરેથી 20 લાખ રોકડા મળી આવ્યા છે. ધરપકડ અને 3 દિવસની તપાસમાં 1.30 કરોડ રોકડ કબજે કરાઈ હોવાના સમાચાર છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન. સચિન, કઈ રીતે આખી આ પર્દાફાશ થયો સિન્ડિકેટનો? ચિરાગ, આ જે આઈટીએટી છે, ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, જે જયપુરની છે અને એમાં એકાઉન્ટન્ટ ઓફિસર તરીકે કમલેશ રાઠોડ ત્યાં હતા. અને જે મેટર છે, અપીલ છે, એ અપીલ સેટલમેન્ટના નામે આખું જે આ નેક્સસ ચાલી રહ્યું હતું એનો પર્દાફાશ સીબીઆઈએ કર્યો છે. અને કમલેશ રાઠોડ જે છે એની ધરપકડ કરવામાં આવી છે અને જામનગર સ્થિત જે એમનું નિવાસસ્થાન છે ત્યાં પણ સર્ચની કામગીરી કરવામાં આવી છે. અને એ સિવાય જયપુરના એમના જે નિવાસસ્થાન છે ત્યાં પણ સીબીઆઈની સર્ચની કાર્યવાહી થઈ છે. 3 દિવસની કાર્યવાહી દરમિયાન સીબીઆઈને જે કેટલાક કેશ રોકડ અને સાથે જે વાંધાજનક દસ્તાવેજો છે, જે હિસાબ લેવડ દેવડના થયા છે, એ બાબતની માહિતી છે. આ બધી જ માહિતી સીબીઆઈએ જે છે કોર્ટ સમક્ષ પણ મૂકી છે. 1 તારીખ સુધીના એમના રિમાન્ડ પણ મળ્યા છે. મહત્વની બાબત અહીંયા એ છે કે આ ફક્ત એક વ્યક્તિ નથી, એની સાથે અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલા છે અને આખી ટ્રેલ છે, આખી જે સિન્ડિકેટ છે, સિન્ડિકેટનો પર્દાફાશ સીબીઆઈની તપાસમાં સામે આવ્યો છે. ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ.